અચાનક કમરમાં કે પગમાં વીજળીના કરંટ જેવો ઝટકો લાગે છે અને ચમકારો થાય છે, આ એક સિગ્નલ છે મણકાની ગાદી ફાટી જવાનું કે ગાદી ખસી જવાનું. જ્યારે ગાદી ફાટીને અથવા તો ખસીને નસને દબાવે છે ત્યારે આ રીતે કમરમાં, થાપામાં અને પગમાં દુખાવો આવે છે. આ સરળ 5 ટિપ્સ ફોલો કરો અને આપની તકલીફોની અંદર જલ્દીથી રાહત મેળવો. 1. ઉલટા સૂઈને છાતીની નીચે આ રીતે 2 થી 3 ઓશિકા રાખીને આ પોઝિશનમાં દિવસમાં 3 વખત 15 થી 20 મિનિટ માટે સૂવું. 2. આ પોઝિશનમાં સૂઈને કમરના દુખાવાળા ભાગમાં ગરમ પાણીની થેલી અથવા તો હીટિંગ પેડનો શેક કરવો. 3. પ્રોન ઓન એલ્બો એક્સરસાઇઝ એટલે કે કમરમાંથી કોણીના સપોર્ટ સુધી કમરની પાછળ આવવાની કસરતના 10 રિપીટેશન્સ 2 વખત કરવા. 4. બેક એક્સટેન્શન એક્સરસાઇઝ એટલે કે કમરમાંથી દુખાવો ના થાય ત્યાં સુધી પાછળની તરફ ઉપર આવવાની કસરતના 10 રિપીટેશન્સ 2 વખત કરવા. 5. આઇસોમેટ્રિક ગ્લુટિયલ એક્સરસાઇઝ એટલે કે બેઠકનો ભાગ ટાઈટ કરવાની અને છોડવાની કસરતના 10 રિપીટેશન્સ 2 વખત કરવા. આ સરળ 5 ટિપ્સ ફોલો કરો અને દુખાવાને દૂર કરો. આપના પણ ગ્રુપમાં કોઈને કમરની તકલીફ, નસની તકલીફ હોય તો એમને પણ આ રીલ મોકલી અને એમને પણ સપોર્ટ કરો. તેમજ દવા તથા ઓપરેશન વિનાની આવી જ દુખાવાને દૂર કરવાની ટિપ્સ મેળવવા માટે મને ફોલો કરવાનું ભૂલતા નહીં. આપના ફિઝિયોથેરાપિસ્ટ ડોક્ટર હાર્દિક પટેલ. થેન્ક યુ.